अच्छा, अनुबंध चतुष्टय बस इत्या ओके। चार्यस्य या इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणं निरूपितं मुमुक्षूणां सुखबोधोपपत्तये। इस प्रकार गुरु और शिष्य के संवाद रूप से मुमुक्षुओं को सुगमता से बोध होने के लिए यह आत्मज्ञान का निरूपण किया गया है। એટલે અહીંયા એમ કહે છે કે આ રીતે તમને કહે છે કે ગુરુ અને શિષ્યના સંવાદ રૂપથી જે મુમુક્ષુ માણસો છે એમના માટે બોધ થાય સહેલાઈથી, એટલા માટે આ આત્મજ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે। એટલે કહેવામાં આવ્યું છે કે તમને કહ્યું એમ કે છે, વાત કરે છે। તમે વાંચો હવે એના વિશે। इस प्रकार गुरु और शिष्य के संवाद रूप से मुमुक्षुओं को सुगमता से बोध होने के लिए यह आत्मज्ञान का निरूपण किया गया है। भावार्थ, आत्मज्ञान की प्राप्ति के लिए 4 अनुबंधों का होना आवश्यक है। पहला, अधिकारी मुमुक्ष पुरुष होता है जिसकी ज्ञान प्राप्ति की तीव्र जिज्ञासा हो तथा अधिकारी भी हो। दूसरा, इसका विषय आत्मज्ञान है। तीसरा, इसका संबंध निरूप्य और निरूपक है, अर्थात जिसका निरूपण किया जा रहा है, तथा चौथा, उसका प्रयोजन आत्मज्ञान की सिद्धि है। ये 4 अनुबंध होने पर ही सिद्धि होती है। બરાબર। એટલે ભૂમિકાની વાત છે। હા, યા કે એમ કે કહેનાર અધિકારી પુરુષ છે, જે અધિકારી કોઈ પણ ગ્રંથનો એ મુમુક્ષુ પુરુષ કહેવાય। ભાગવતની અંદર જેમ કે પરીક્ષિત અને ભગવત ભગવાન એનો સબ્જેક્ટ આત્મજ્ઞાન છે અને મૂળ જ્ઞાનની સિદ્ધિ ને પેલામાં પરમાની ભક્તિની પ્રાપ્તિ, એમ ચાર ચાર જે છે અનુબંધ, એટલે કે આ 4 વસ્તુ હોય। કોઈ પણ ગ્રંથનું કારણ જે છે એની અંદર 4 માણસ ઇન્વોલ્વ હોય। એક કહેનાર હોય, વાંચનાર હોય, સાંભળનાર હોય, જેના 2 વિશે વચ્ચે સંવાદ થતો હોય, અને જ્ઞાન હોય। એમ કરીને 4 અને જે એ 4 વસ્તુ છે એને અનુબંધ ચતુષ્ટય કહે છે, એમ કહે છે। આગળ હિતમિમુપદેશમાદ્રિયન્તામ વિહિત નિરસ્તમસ્થ ચિત્ત દોષા ભવ સુખ વિચરતા પ્રશાંત ચિત્તા શ્રુતિ રસિકા યતયો મુમુક્ષ હોયે। वेदांत विहित श्रवण आदि के द्वारा जिन चित्त के समस्त दोष निकल गए हैं और जो संसार से विरक्त शांत चित्त श्रुति रहस्य के रसिक और मोक्षकामी हैं, वे यतिजन इस हितकारी उपदेश का आदर करें। એટલે કે વેદાંત વિહિત વેદાંત થી જે ભરપૂર હોય, વેદાંત થી વહન કરવા વાળું, એટલે કે વેદાંત દ્વારા કાન વડે જેન ચિત્તના સમસ્ત દોષ નીકળી ગયા છે તે, એટલે કે જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને એનાથી એના જે એની અંદરનું જે ચિત્તના બધા દોષો હોય એ ચાલ્યા ગયા હોય અને સંસારના સુખથી જે વૈરાગ્ય પામેલો, વિરક્ત એટલે કે વૈરાગ્ય જેને હોય, શાંત ચિત્ત વાળો હોય અને શ્રુતિના એટલે કે વેદોના રહસ્યનો રસિક હોય,
ઇન્ટરેસ્ટ વાળો હમ અને મોક્ષકામી, હમ એ બધા એ જે સંન્યાસી છે, એવો જે સંન્યાસી છે, એ આ ઉપદેશનો આદર કરે. એટલે કે એ જ માણસ આને બરાબર સમજી શકે છે. આદર કરવો એટલે કે કઈ માન આપવું એવું નથી. હમ તમે આદર ત્યારે જ કરી શકો જો એને સમજી શકો તો, એના રહસ્યને સમજો તો. એટલે હમ આ વિવેક ચૂડામણી જે છે એનો આદર કરવાનો એટલે કે એનું રસપાન કરે. હમ એ પ્રમાણે પછી એને એને જે અહીં કહેવામાં આવેલો છે ઉપદેશ, એને એ આચરણમાં મૂકે. પણ એ માણસ કેવો હોવો જોઈએ? એ કેવો હોય? એના ચિત્તના બધા દોષ નીકળી ગયા હોય, શાસ્ત્ર શ્રવણ કરતો હોય, રેગ્યુલર અભ્યાસ સ્વાધ્યાય કરતો હોય, સંસાર સુખથી વિરક્ત હોય, શાંત ચિત્ત વાળો હોય, રહસ્યનો શ્રુતિના રહસ્યો જાણવામાં જેને ઇન્ટરેસ્ટ હોય અને મોક્ષકામી, એ માણસ આનો આદર કરે. એ માણસ આના માટે આની પ્રશંસા કરે. જનરલી એમ વાત કરવામાં આવી છે. તો તમે વાંચો આગળ એના વિશે. સીતારામ, કેન યુ હિયર મી? સંભળાય છે? બોલો. નથી સંભળાતું હજુ, હમણાં સંભળાયું. ઓ, એટલે એનો અર્થ એમ કે આ જે અમૂલ્ય ગ્રંથ છે એ યોગ્ય શિષ્ય અને યોગ્ય ગુરુ વાપરે. બસ. તો હું વાંચું. હા, વાંચો. वेदांत विहित श्रवणादि के द्वारा जिनके चित्त समस्त दोष निकल गए हैं और संसार सुख से विरक्त शांत चित्त श्रुति रहस्य के रसिक और मोक्षकामी है, वे यतिजन इस हितकारी उपदेश का आदर करे. भावार्थ, वेदांत ग्रंथों में जिस प्रकार का कथन किया गया है उसको श्रवण करने मात्र से ही चित्त के समस्त दोषों का क्षय हो जाता है तथा सांसारिक वासनाओं से जो विरक्त होकर मोक्ष प्राप्ति की कामना करता है उसको इस हितकारी उपदेश का आदर करना चाहिए. सीताराम. સીતારામ, આગળ જોઈએ. આપણે તો છેલ્લા શ્લોકે આવી ગયા. છેલ્લા શ્લોકે આવી ગયા. યા ગ્રંથની પ્રશંસા કરેલી છે આમાં. હા. સંસારાધ્વનિતાપભાનુ કિરણ પ્રોદ્ભૂત દાહ વ્યથા ખિન્નાનામ જલકાંક્ષયામરુભુવિ શાંત્યા પરિભ્રામ્યતામ અત્યાસન્ન સુધામ બુધિ સુખકુરમ બ્રહ્માદ્વયમ દર્શનમ અંત્યેષામ શંકર ભારતી વિજયતે નિર્વાણ સંદાયની. તો અહીં ટ્રાન્સલેશન કર્યું છે. संसार मार्ग में नाना प्रकार के क्लेश रूपी सूर्य की किरणों से उत्पन्न थे हुए दाह की व्यथा से पीड़ित होकर मरुस्थल में जल की इच्छा से भटकते हुए थके मादे पुरुषों को अति निकट में ही अद्वितीय ब्रह्म रूप अत्यंत आनंददायक समुद्र का अमृत का समुद्र दिखाने वाली यह शंकराचार्य जी की निर्वाणदायिनी वाणी निरंतर जय को प्राप्त हो रही है. तो અહીં આગળ શ્લોકની પ્રશંસા કરવામાં આવે છે. આ ગ્રંથની પ્રશંસા છે.
અને ગ્રંથની પ્રશંસા છે એ રીતે કહ્યું કે શ્રી શંકરાચાર્યજી કી નિર્વાણદાયની વાણી, હમ એમની વાણી, કારણ કે એમણે લખ્યું છે ને આ, હમ એટલે આ એમની વાણી છે. હમ અને એમની વાણી એટલે કે આ ગ્રંથ, હમ અને એના માટે કે છે કે નિરંતર જય કો પ્રાપ્ત હો રહી હૈ, હમ એટલે કે નિરંતર જય પામી રહી છે. હમ એટલે કે જેણે જે આના સંપર્કમાં આવે છે હમ એ બધા જયને પ્રાપ્ત કરે છે, અને એ બધા એની આગળ નતમસ્તક થાય છે. હમ કોઈ રાજા જતો હોય સેના લઈને, બીજી રાજ્યને નજીક આવે અને હમ સામેવાળો જુએ કે આનું તો બહુ મોટો વૈભવ છે, હમ એટલે પેલો રાજા પોતે પોતે પ્રણામ કરે બહાર આવીને, હમ પાદરમાં લઈ પોતે જાતે જઈને, હમ અને એ રાજાનું સન્માન કરે. હમ એટલે એવી એ જે સેના અને રાજા જે છે એ આ ગ્રંથ છે. હમ એટલે જે કઈ મુમુક્ષુ માણસો છે એ હમ જ્યારે જ્યારે આ વિવેક ચૂડામણીની વાતને સાંભળે છે હમ ત્યારે એ એનો આદર કરે છે, એના નતમસ્તક થાય છે. અને એ કારણે આ વિવેક ચૂડામણીનો ગ્રંથ જેણે જેણે વાંચ્યો એ અહોભાવની અંદર આવી જાય છે, હમ અને એ રીતે ગ્રંથને વિજય મળે છે, એમ કહેવા માંગે છે. હમ સારું, હવે આ ગ્રંથ શું છે એની વાત હવે કહી છે. આ મેં છેલ્લી લીટીની વાત કરી. હમ પહેલી તો કે છે કે સંસાર માર્ગમાં અનેક પ્રકારના ક્લેશ રૂપી સૂર્ય કિરણોથી ઉત્પન્ન થયેલા દાહની વ્યથાથી પીડિત થયેલો. આ હું અહીં અત્યારે ફાર્મમાં આવીને બેઠો છું, હમ તે સૂર્યની જે અહીં બે ઝાડ છે, હમ અને બે ઝાડ છે એ સૂર્ય આમ જાય એમ ઝાડનો પડછાયો પાછો મૂવ થાય છે. હમ એટલે જ્યાં જગ્યાએ તાપ પડે છે ત્યાં તો બહુ ગરમી છે, ખૂબ ગરમ લાગે. હમ એમ આ સંસારની અંદર અનેક પ્રકારના ક્લેશો છે આપણને બધાને. જગતના તમામ પ્રકારના માણસોને જુદા જુદા પ્રકારના ક્લેશ હોય. હમ કોઈને અભાવનો ક્લેશ હોય, કોઈને પોતાના રોગનો ક્લેશ હોય, કોઈને એકલા પડવાનો ક્લેશ હોય, પૈસા હોય, રોગે ના હોય, પણ જોડે કોઈ વાત કરનારું ના હોય. એટલે દરેકને પોતપોતાની મુશ્કેલીઓ છે આ જગતની. આ જગતની અંદર કોઈ એવું નથી જે નિત્ય સુખી આનંદમયમાં છે. ખ્યાલ આવ્યો? જે કઈ ઇવન સ્વર્ગના ઇન્દ્રને પણ ચિંતા છે કે મારું રાજ્ય કોઈ લઈ તો નહીં લે ને. કોઈને માનની બહુ હોય કે કોઈ મારું અપમાન નહીં કરે ને. એટલે દરેક અનેક પ્રકારના ક્લેશોથી, કોઈના કોઈ પ્રકારના ક્લેશોથી, જુદા જુદા પ્રકારના ક્લેશથી દરેકને વ્યથા છે જ. ખ્યાલ આવ્યો? અને એ વ્યથા અહીંયા સૂર્યના કિરણથી એટલે તપેલો માણસ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જે ખૂબ ખૂબ ગરમી સખત હોય, 100 ડિગ્રી ટેમ્પરેચર, અને એનાથી જે સળગતો માણસ હોય, ઉઘાડા પગે ચાલતો હોય, એને એમ થાય કે કંઈક પાણી મળી જાય તો સારું. અને મરુસ્થળ એટલે કે રેતાળ જમીનમાં, રણભૂમિની અંદર એની અંદર ભટકતો હોય તો એ જળની ઈચ્છાથી ભટકતો હોય કે કોઈક જગ્યાએ પાણી મળી જાય તો સારું છે. અને આવો ભટકતો માણસ હોય કે થાકેલો છે, માદો છે, કારણ કે પાણી મળ્યું નથી, બીમાર પણ થઈ ગયો છે. કારણ કે શરીર જે છે એના બી એક એ હોય કે અમુક વસ્તુ સુધી એટલું સહન કરે, પછી વધારે સહન ના કરે, એટલે શરીર પણ પોતે એનો સહન કરવાની શક્તિ છોડી દે, એટલે માણસ માદો પણ પડી જાય. તો આવો થાકેલો, હારેલો, માદો પડેલો પુરુષ પાણીની શોધમાં જે
ભટક્યા કરે છે એ પેલો માણસ છે, રેતાળ પરસમાં ગરમીના કારણે. અને આપણે બધા એવી જ વ્યથાથી, એવા જ તાપથી તપેલા છે, એવા જ તાપથી તપેલા છે. ને આપણે પણ પાણીની કોઈ શાંતિની ઈચ્છા હોધીએ છીએ. અને આવા આપણે બધાને આ તાપથી તપેલા લોકોને એકદમ નજીક જ છે તારી છાંયડો, તારી નજીકમાં જ તમને નજીકમાં જ એકદમ તમારા આગળ લાઈન મૂકી દે કે પાણી અહીં તારા આગળ જ છે, અહીં છાંયડો, અહીં તારા વૃક્ષો અહીં આટલામાં જ છે, અહીં જોડે જ છે, તારી જોડે જ છે. એવી રીતે આપણને બતાવ્યું કે તું જગતના પ્રપંચની અંદર ભટકી રહ્યો છે અનેક ક્લેશોથી. એના બદલે પણ તને ખબર નથી, આનંદની શોધમાં. પણ એ આનંદ તારી નજીક જ છે, તારા આત્માની અંદર છે, તારા શરીરની અંદર જ છે, તારી અંદર જ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ આનંદદાયક અમૃતનો સમુદ્ર છે, તારો આત્મા પોતે જ. તો બહાર ભટકવાનું છોડી તારી બાહ્ય વૃત્તિઓ છોડીને અંતર્વૃત્તિ કર તું, અને તારા અંદર જ તારા આત્માને જ પ્રાપ્ત કરી અને અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ આનંદદાયક અમૃતનો સમુદ્ર અંદર છે, એને શોધી કાઢ અને એની અંદર ડૂબકા લગાવ. આ સમજણ આપનારો આ ગ્રંથ છે. બેઝિકલી ખ્યાલ આવ્યો? આવી સમજણ આપે છે તે એ ગ્રંથ આ છે. તો આ વિવેક ચૂડામણી નો જે ગ્રંથ છે તે આપણા બધા જે જેમ કહ્યું ને પેલા રુદ્રાષ્ટક ની અંદર છેલ્લો બંધ છે, એમાં કે છે છેલ્લા બંધમાં રુદ્રાષ્ટક ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજામ નતોહમ સદા સર્વદા શંભુતુભ્યમ જરા જન્મ દુઃખૌગ તાતપ્યમાન. વૃદ્ધાવસ્થા, જન્મ, મૃત્યુ, વિકાર, રોગો, આ બધી વ્યથાઓ છે, એનાથી તપેલો હું છું. અને તાતપ્યમાનમ પ્રભોપાહી આપન્નમામિ શશમ. એવા મને તમે શરણે લો અને મારા આ દુઃખનો ઉપાય કરો, એવું રુદ્રાષ્ટકમાં કહે છે. તો એ ઉપાય આ વિવેક ચૂડામણીની અંદર બતાવેલો છે કે તું તારા આત્માને શોધ, એને કેવી રીતે શોધવો, એની વ્યવસ્થિત જે ઉપાય છે, કેવી રીતે પ્રાપ્ત કરવો પોતાના આત્માને, કેવી રીતે એને શોધી કાઢવો, એ બધી વાતો આ વિવેક ચૂડામણીની અંદર લખી છે, કહેવામાં આવી છે. અને એવો આ ગ્રંથ જેને ભગવાન શંકરાચાર્યએ લખ્યો, અને એ આ વિવેક ચૂડામણી એ ભગવાન શંકરાચાર્યની મુક્તિદાયક વાણી છે. કારણ કે એમની આ વાણીથી જ મુક્તિને માણસ પ્રાપ્ત થાય છે. અને એની બધા જે બ્રહ્મનિષ્ઠ તત્વો જે છે, જેણે આ ગ્રંથનું પાન કર્યું, એણે આ ગ્રંથને બિરદાવ્યો છે. અને દરેક જગ્યાએ જય પામેલો આ ગ્રંથ છે, એમ કે છે. આ ગ્રંથની અંદર એટલી બધી વસ્તુઓ કહેવામાં આવી છે કે એની અંદર એક પણ ટોપિક રવા દેવામાં આવ્યો નથી. એટલે કોઈ એમ ના કહી શકે કે ના, આ ગ્રંથની અંદર આ વસ્તુ તો નથી, આ વસ્તુ નથી, એવું નથી. બધું જ પ્રાપ્ત થઈ શકે એવો આ ગ્રંથ છે. અને ભગવાન શંકરાચાર્યએ લખ્યો છે. એના વિશે એને આપણે પ્રણામ કરીએ છીએ, કારણ કે જય પ્રાપ્ત હો રહી है, એટલે એનો જય થાવ, વિવેક ચૂડામણીનો પણ જય થાવ. આ ગ્રંથને પણ પ્રણામ,
અને ભગવાન શંકરાચાર્યને પણ પ્રણામ, કારણ કે એમની કૃપાથી આપણે આ બધું જાણી શક્યા, જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. તો હવે તમે આના વિશે વાંચો. शब्दार्थ संसार मार्ग में नाना प्रकार के क्लेश रूपी सूर्य की किरणों से उत्पन्न हुई दाह की व्यथा से पीड़ित होकर मरुस्थल में जल की इच्छा से भटकते हुए थके मांदे पुरुषों को अति निकट में ही अद्वितीय ब्रह्म रूप अत्यंत आनंददायक अमृत का समुद्र दिखाने वाली यह शंकराचार्य की निर्वाण दायिनी वाणी निरंतर जय को प्राप्त हो रही है. सीताराम. भावार्थ. जो संसार बंधन से छुटकारा चाहते हैं उनके लिए शंकराचार्य जी की यह वाणी अत्यंत आनंददायक एवं फलदायक सिद्ध हो रही है. मोक्ष प्राप्ति के लिए सभी आवश्यक अंगों का इसमें समावेश हो गया है. अतः यही एकमात्र ग्रंथ ब्रह्म ज्ञान की प्राप्ति में सहायक हो सकता है. इति समाप्त. આપણે તો આપણે નિર્વાણાષ્ટક નો પાઠ કરીએ તો બરાબર. એક મિનિટ જે બાકી જે શ્લોક જે છે એ તો હજુ જે છેલ્લે શ્લોક હતો એ શ્લોક શું કહ્યું છે મારે જોવું તો. મારે અહીંયા આગળ ધી એન્ડ આવી ગયો. ના, ધી એન્ડ આવ્યો બરાબર છે, પણ એક સંસ્કૃતમાં જેમ ઉપનિષદ સુ બ્રહ્મ વિદ્યા છે ને એવું છે. આમાં જ છે. આમાં એક મિનિટ બતાવો. इति श्रीमद परमहंस परिवाजिकाचार्य गोविंद भगवत पूज्यपाद शिष्य श्रीमद शंकर भगवत कृतो विवेक चूड़ामणि समाप्त. श्री सीतारामचंद्र अर्पणमस्तु. तो आ વિવેક ચૂડામણી સમાપ્ત કરતી વખતે કહ્યું કે આ જે મારા પરમહંસ પરિવાજિક આચાર્ય ગોવિંદ શંકરાચાર્ય એમના ગુરુને યાદ કરે છે. એ ગોવિંદ ભગવાન ભગવત એમના એ પૂજ્યપાદ એમનો શિષ્ય શ્રીમદ શંકર એમણે આ ચૂડામણી ભગવત કૃતો વિવેક ચૂડામણી સમાપ્ત. ભગવત ચૂડામણી ભગવત કૃતો લખ્યું છે આપણા માટે. ભગવત કૃતો અને જે શ્રીમદ શંકરે જે છે એમણે કહ્યું કે પૂજ્યપાદ મારા ગુરુની કૃપાથી એ ભગવાનની કૃપાથી મેં આ લખ્યું છે. એ ગ્રંથ આ પૂરો થયો વિવેક ચૂડામણી. વિવેક એટલે કે જ્ઞાન. જ્ઞાનની અંદર જે ટોપ લેવલનું જ્ઞાન છે એનો આ ગ્રંથ છે એટલે કહેવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો? તો આ મારે તમને બતાવું છું. આગળ નિર્વાણ ષટક વાંચવું છે તમારે તો વાંચો તમે. સીતારામ. હેલો સીતારામ. વાંચો તમે નિર્વાણ ષટક વાંચો. ઓકે. વાંચો છો? યા હું ખોલું છું. યા
मनोबुद्ध अहंकार चित्तानि नाहं न च क्षोत्र जीव न च द्रान नेत्रे न च व्योम भूमि न तेजो न वायु चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोऽहं शिवोऽहं न च प्राण संज्ञो न च न वे पंचवायु न वा सप्तधातुन् न वा पंचकोश न वाक्य पाणिपादं न चौपस्तपायु चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेष रागो न मे लोभ मोहो मदो नैव मे नैव मास्तर्य भाव न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं न मे मृत्यु शंका न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुनेव शिष्य चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पो निराकार रूपो विभुर्वाप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानंद रूपः शिवोऽहं शिवोऽहं चिदानंद रूपः शिवोऽहं शिवोऽहम् इति श्रीमद् शंकराचार्य विरचितं निर्वाष्टकं समाप्त। सीताराम सीताराम सीताराम। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे पवन तनय संकट हरण हरे नम हरे नम हरे नम हरे नम हरे नम हरे नमः। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे हरे पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बस स्वरूप श्री रामचंद्र भगवान प्रियो श्री बाल कृष्ण भगवान प्रियो श्री सदगुरु भगवान प्रियो श्री नाम भगवान प्रियो ओम नमः पार्वती पतये हर हर महादेव हर हर जय सिया राम।